4 જૂનનો એ દિવસ કે ગુજરાત માટે ખરેખર કાળ સાબિત થયો। લગભગ 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એ પ્લેન ક્રેશ થયું। આ પ્લેન ક્રેશની ઘટનામાં જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સીટ નંબર 2D માં બેઠા હતા। આ ભયંકર પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું। મહત્વનું છે કે પ્લેન ક્રેશમાં 70 કલાક પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA મેચ થયું અને આ તરફ હવે આજે એટલે કે 16 જૂન અને સોમવારના રોજ રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે। પરિવારે સવારે 11:30 કલાકે પાર્થિવ દેહને લઈને અમદાવાદથી રાજકોટ ખાતે હવાઈ માર્ગે પહોંચી ચૂક્યો છે, જ્યાં હીરાસર એરપોર્ટથી બપોરે 2:30 કલાકે એ રાજકોટની ગ્રીન લાઇન ચોકડી પહોંચશે, જ્યાંથી 4:30 કલાકની આસપાસ નિર્મલા રોડ પર નિવાસસ્થાને પાર્થિવ દેહને લઈને પરિવાર પહોંચશે। 4:30 થી 5 વાગ્યા દરમિયાન અંતિમ દર્શન માટે રખાશે અને 5 થી 6 વાગ્યા દરમિયાન તેની અંતિમ યાત્રા એ સાંજે 6 કલાકે રામનાથપરા સ્મશાન ખાતે એ અંતિમ વિધિ કરવામાં આવશે। ત્યાં સુધી તેમને સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે અને ત્યારબાદ જ્યારે એ તેમને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવશે તે દરમિયાન સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાના વાત કરવામાં આવે તો સાંજે 5 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળીને નિર્મલા રોડથી કોટેચા ચોક થઈને એસ્ટ્રોન ચોક અને એસ્ટ્રોન ચોકથી આગળ વધી યાજ્ઞિક રોડ પર જશે। યાજ્ઞિક રોડથી આગળ જઈને DHA કોલેજ કે જ્યાં તેમણે પોતાનો અભ્યાસ પણ કર્યા હોવાની વાત એ સામે આવી હતી। DHA કોલેજથી માલવ્યા ચોકથી કોર્પોરેશન ચોકથી ધર્મેન્દ્ર રોડ, ત્યાંથી સાંગરવાણા ચોક થઈને ભૂપેન્દ્ર રોડ થઈ રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। આ આખો મેપ જે એ નક્કી કરવામાં આવ્યો છે કે આ રસ્તા ઉપરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લઈને નીકળવામાં આવશે। આ રસ્તો એ તેમના કારકિર્દી માટે તેમનું હંમેશા યાદ રહેશે, કેમ કે એક કોર્પોરેટરથી લઈ મેયરથી લઈ અને રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચવાની એ સફર આ રસ્તા ઉપરથી એ નક્કી થઈ હતી। આ સાથે જ રાજકોટના કેટલાક રોડો આજે બંધ કરવામાં આવશે કે જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળશે ત્યારે નિર્મલા ચોકવાળા રસ્તાઓ છે, કોટેચા ચોકથી કાલાવાડ અંડરબ્રિજ, કાલાવાડ રોડથી એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડથી DHA કોલેજ રોડ, DHA કોલેજથી માલવ્યા ચોક અને માલવ્યા ચોકથી કોર્પોરેશન ચોક સુધીના રસ્તાઓ બંધ રાખવામાં આવશે, જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। વિજય રૂપાણીની ઓફિસથી રાજશ્રી સિનેમા અને રાજશ્રી સિનેમાથી લઈને રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે જ્યારે અંતિમ વિધિ કરવામાં આવશે ત્યાં સુધીના તમામ એ રસ્તાઓ બંધ કરવામાં આવશે। આજે એ અંતિમ સફર પર એ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી નીકળવાના છે। રાજકોટના એ લોકો એ આજે પણ કહી રહ્યા છે કે રાજકોટને રંગેલું બનાવવાના પાછળ એ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એ પૂરેપૂરો ફાળો હતો। તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ, તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા ત્યારે પણ, તેઓ મેયર રહ્યા ત્યારે પણ તમામ એ તેમની જીવનની કારકિર્દી દરમિયાન તેમણે રાજકોટને ઘણું આપ્યું છે। રાજકોટને એમ્સ પણ આપી છે, રાજકોટને એવું અત્યાધુનિક બસ સ્ટેન્ડ પણ આપ્યું છે અને રાજકોટને તેમણે રંગીલું પણ બનાવ્યું છે। રાજકોટવાસીએ ક્યારે પણ નહોતું વિચાર્યું કે વિજયભાઈ રૂપાણી આવી રીતે રાજકોટની અંદર આવશે। રાજકોટે જ્યારે વિજય રૂપાણીએ રાજકોટની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે રાજકોટના લોકો પણ હર્ષ અને ઉલ્લાસ સાથે તેમનું સ્વાગત કરતા હતા। આજે એ જ રાજકોટના લોકો ગ્રીન લાઇન ચોકડી ખાતે તેમના અશ્રુભીની આંખો
સાથે એ તેમનો પાર્થિવ દેહ આવતો હશે અને એ આંખે તેમને નિહાળશે.